કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે. પછી માં મોગલ હોય, માં ખોડિયાર હોય કે માં કમળા માં હોય, પણ ઈ નવરાત્રી હમણાં નવરાત્રી આવે એક ઘડીક ક્યાં સુધી બિરબલભાઈ માવો ખાઈ લે. હે મોગલ આવે એ નવરાત રમવા આઈ માં તું કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. માને હાથે કે કડા હે મના જડુંબતા તોળે લટ્ટુ મોકળી લાંબે માં આઈ માને લટ્ટુ મોકળી લાંબે. માને જણણ જણણ ઝાંઝર વાગતા આઈ માને ખણણ ખણણ કાંબે માં માને ખણણ ખણણ કાંબે. પણ તું દેખે તું દેખે સૌને માતાજી, તું દેખે સૌને માતાજી તુજને કોઈ ન દેખે. મોગલ આવે એ નવરાત રમવા આઈ માં તું કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે. મને ડગલે ડગલે કંકુ જરતા પણ કેવા માંડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. એક માં ભગવતીનો લલાટ અને માં ભગવતીના લલાટના ચાંદલામાંથી એક રજકણ ખરે અને એમના રજકણમાંથી સૂરજ ઉગે તો વિચાર કરજો કે માં ભગવતીનો ચાંદલો કેવડો હશે અને માં ભગવતીનું કપાળ કેવડું હશે. માડી તારો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. જગ માથે જાણે આખા જગ માથે જાણે પ્રભુતાએ ક્યું કંકુ ખરું ને સૂરજ ઉગ્યો. માડી તારું કંકુ ખરું ને સૂરજ સૂરજ મને ડગલે ડગલે કંકુ જરતા મન માર્ગ માર્ગ રાતો માં આખો માર્ગ માર્ગ રાતો. પણ કાગ કહે ભગુડા વાળી મોગલ, કાગ કહે મારી ઓખા વાળી મોગલ સદા સહાય રહેશે. મોગલ આવે એ નવરાત રમવા આઈ માં તું કેવા કેવા વેશ માં કેવા પણ માં ભગવતીના ગુણ ગાવા. આજે એક ગોહિલ પરિવારને આંગણે પ્રસંગ છે ત્યારે સાહેબ એવા સ્વર્ગસ્થ કાળુ બાપુની યાદ આવે સાહેબ. આજ કાળુ બાપુ એમના પરિવારને આંગણે બેઠા હોય એમના માટે પણ એક મારે ક્ષત્રિય ધર્મ એમના માટે એક ભજન ગાવું છે. પણ એ પેલા એક બાપુની ફરમાઈશ પણ એમનું એક ભજન. અરે બંધારણા વાળો બાપા, અરે બંધારણા વાળા બાપા હવે વારે વેલા આવજો. અરે બંધારણા વાળા બાપા મારી વારે વેલા આવજો. હું સુયનાથ વારે આજ તમે રાખજો. દુખિયા ન બેલે મારે વારે બંધાર
તમારે ભરોસે મારું જીવન નાખતું. તમારા વિના રે મને ઘડીએ ન ગામતું. બળતા હયાને મારા, બળતા હયાને મારા, બળતા હયાને મારા આવીને ઠારજો. બંધારડા વાળા મારે બંધાડાર વાળા બાપા, બંધારડાર વાળા બાપા વારે રે લયા. હું સૂયના તમારે આજ તને રાખું. બંધારડાર વાળા મારે રાજ બાવડું ચાલો ને મારા બંધાડા વાળા બાપા. ભવરે ભવનો બાપા, ભવરે સાગરના બાપા, ભવરે સાગરના બાપા આવીને તારજો. બંધારડા વાળા મારે આજ તમે રાખજો. બંધારડા વાળા આજ તમે રાખજો. બંધારડા વાળા બાપા, બંધારડા વાળા બાપા વારે રે લયા. સુયનાથ મારી લાજ તમે રાખજો. પ્રિયા નવેરે મારી વારે રે લયા. એ બાવલિયા ચરણે
ઉભો ચરણ તમારા સેવક જાણીને બાપા સહેલો ધણીને બાપા સેવક ધણીને બાપા ચરણ મનાકજો બંધરડા વાળા મારે બંધરડા વાળા નગર में जोगी देखो नगरी में जोगी आया जोगी जोगी देखो नगरी जोगी आया अर्यांग विभूति गलैरं नमाला शेष नाग लिपतायो बाको तिलक भाल चंद्रमा अलख जगायो अंग विभूति अर्यांग विभूति गलैरं नमाला शेष नाग लिपतायो बाको तिलक भाल चंद्रमा जगायो नगर में जोगी आया और जोगी देखो नगरी में जोगी आया और जोगी भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो लो भिक्षा जोगी जावो यचन पर पालक मेरो डरायो ना चाहिए अरे ना चाहिए तेरी दौलत दुनिया नहीं
एरी सखी मंगल गावरी धरती अंबारी सजावरी एरी सखी मंगल गावरी धरती अंबारी सजावरी उतरेगी आज मेरे सवारी अरे कोई काजल तारी उन्हें काला टीका लगावरी उनकी सबसे लक्ष्मी जीवार नजर लक्ष्मी जीवार नजर उस्ताद उस्ताद रंगों से रंग मिले नए नए रंग मिले खुशी आज द्वार में पीहू पीहू पपैया कुहू कुहू कोयल रटे आंगन आंगन है परियां डेरा ओन बजाओ में सब दे आजा मोरे पिया आजा मोरे पिया आना
અને બાપુ ના પડે નો ના પડે અને દીકરીના વિદાયનો પ્રસંગ અને એ પેલા બાપુની ફરમાઈશ એક લગ્ન ગીત પેલું લઈ લો. દીકરીની વાત, દીકરીના વિરહની વાત, બેનોની હાજરી છે, એમાં એક દીકરીનો પ્રસંગ. દીકરી સુધીરભાઈ આહિરે કીધું એમ સમર્પણનું પાત્ર છે, ત્યાગનું પાત્ર છે, વિદાયનું પાત્ર છે અને દીકરી તો શક્તિનું સ્વરૂપ છે સાહેબ. કદાચ એક દીકરી હોય, બાપુને 3 દીકરી છે, ગંગા, જમના અને સરસ્વતી. કદાચ બાપને એક દીકરી હોય, 2 દીકરી હોય, કદાચ 7 દીકરી હોય તો દીકરી હાપનો ભારો નથી, દીકરી તુલસીનો ક્યારો છે સાહેબ. દીકરી તુલસીનો ક્યારો છે. વિચાર કરજો કે હું ને તમે કદાચ આ ગામની અંદર જન્મા, નાંદ્રક ગામની અંદર જન્મા હોય, કદાચ નેહડા ગામની અંદર જન્મા હોય, હું કદાચ મોટા ગામની અંદર જન્મ હોય, તો મારું ને તમારું શમશાન નક્કી છે, દીકરીનું શમશાન નક્કી નથી. એથી સમર્પણનું પાત્ર કેવું કહેવાય છે. 5 મિનિટ તમારી પાસેથી ટાઈમ લેવો. એમાં એક ગામડું ગામ, એ ગામડું ગામ એક નાનું એવું નેહડું. નેહડું એટલે જ્યાં નેહ નીતરતો હોય, ત્યાં સ્નેહ નીતરતો હોય, જ્યાં પ્રેમ નીતરતો હોય, એવું નેહડું ગામ. ને ઈ નેહડા ગામની અંદર એક મુસલમાન બાપ, ઈ મુસલમાન બાપ, ઈ મુસલમાનને નાની એક દીકરી છે. દીકરીનું નામ કરીમા. દીકરીની નાનેથી જ પોતાની માં મરી ગઈ. જ્યાં લગી મળીને માં, ત્યાં લગી પરમેશ્વર. પશુ કેવાણો પણ જાયો જશોદાને, ત્યાં તો કાન કેવાણો કાગણા. મોઢે બોલું માં, મને હાસે નાનપણ સાંભળે, પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા. ઈ દીકરીને કહેવાય કે બાળપણ. હજી નાની દીકરીને ખબર નથી કે આ દીકરીના માતાનું અવસાન થયું. ઈ દીકરી ઉંમર નાની ધીમે ધીમે મોટી થાય છે. ઈ ગરીબ બાપ છે, પણ મેં કીધું તેમ જેનો ગરીબનો કોઈ નથી, એવા એનો આવા સંતો કે કોઈ ઉપર વાળાનો જેને આધાર હોય. ગરીબ ઘર હોય, ગરીબ ઘરને કોણ કેવા જાય કે તમારા ઘરમાં અનાજ છે, તમારા ઘરમાં કઈ ખાવાનું છે, પણ ગરીબ બાપ મુસલમાન બાપના ઘરમાં એક ટાણાનું અનાજ નથી સાહેબ. એ ગરીબ બાપ મજૂરી કરવા જાય તો દીકરીને સાથે લઈ જાય, કારણ કે એની દીકરી કરીમા એટલી એને વાલી બાપાય. જ્યાં જાય ત્યાં દીકરીને સાથે લઈ જાય. કોક દીક મહેનત મજૂરી, કદાચ મજૂરી કરવાનો આવે, કોક દીક ભૂખે દિવસો કાઢે, પોતે બાપ ખાય નહીં, દીકરીને ખવડાવે છે. આ દેશના મા બાપ કદાચ પોતે ભૂખા રહે, પણ પોતાના દીકરાને, સંતાનને નો ભૂખા રાખે. ઈ કરીમા ઈ 65 વર્ષની થાય. ઈ દીકરીને કદાચ એવું કામ હોય, બાપ કદાચ બહાર ગામ જાય, ઈ નાના ગામની અંદર એક જ બસ આવે. આપણે પણ આજના સમાજમાં, આજના સમયમાં પણ જો કદાચ બાપ કદાચ બહાર ગયા હોય, કદાચ ઉના ગયા હોય, કોડીનાર વેરાવળ કદાચ મવા ગયા હોય, તો ઘરને આંગણે એક 2 જ વ્યક્તિ વાટ જોતી, એક પોતાની દીકરી ને બીજી એની માં. દીકરી તો દીકરી છે સાહેબ. દીકરી વાલનો દરિયો છે. ઈ દીકરી ઈ ધીમે ધીમે મોટી થાય, 5 વર્ષની થાય, 10 વર્ષની થઈ, 15 વર્ષની થઈ, સમય જતા 18 વર્ષની ઉંમર લાયક બાપુ થઈ. 18 વર્ષની ઉંમર લાયક થઈ દીકરી. કોઈ ઘરનું માગું નથી આવતું. ગરીબ ઘરે કોણ માગું નાખે છે? બાપને ચિંતા વધવા મળી, કારણ કે ઉંમર લાયક દીકરીને રાખવી ઘરે એ પણ એક પાપ છે. એ ઉંમર લાયક દીકરી ઘરમાં એમ કહેવાય છે કોઈ હારા ઘરનું માગું આવતું નથી, કારણ કે ગરીબ ખોડું છે, નથી માં, નથી કોઈ કાકા કુટુંબ પરિવાર. એવી ગરીબ દીકરીની, નોધારી દીકરીની કોણ આગળ જાય?
આ બાપુએ આજે જે કાર્ય જે આદર્યું છે ને એના માટે આજ મારે પ્રસંગ કેવો છે. આ દીકરી કોને કહેવાય, દીકરી શું કહેવાય, દીકરી જેને કહેવાય, એમાંય જેનો કોઈ નથી, એનો કુદરત છે, પરવરદિગાર છે, અલ્લાહ છે, એનો ઈશ્વર છે. સમય જતા એક એવું માગું આવે છે, પણ બાપ, ગરીબ બાપ કરીમાની ખુશી હાટું, કરીમાના લગ્ન હાટું ઈ માગું આવલાર ઝીલી લેશે, હા પાડી દેશે. હવે સાંભળજો, સમય જતા કરીમાના લગ્ન લખાણા, જાન આવી, મુસલમાનના રીતિ રિવાજ પ્રમાણે એમના લગ્ન થયા. દીકરીનો વિદાયનો પ્રસંગ આવ્યો. દીકરીની વિદાયના પ્રસંગમાં દીકરીને જે કાંઈ સંસ્કાર, જે કાંઈ શિખામણ, અને આ દેશના દીકરી જેથી હારે જાતી ને ત્યારે નોંધ કરી લેજો, જેટલું માને નો દુઃખ હોય ને એટલું એના બાપને દુઃખ હોય સાહેબ. તેથી બાપ એમ કહે કે આહડા પાડીને રડતો હોય, કદાચ રણ મેદાનમાં જાય, કદાચ ધડથી માથું પડી જાય અને એકલું ધડ રડતું હોય, કદાચ દુશ્મનો તલવારોના ઘા કરે ને આંખમાં આહું ન હોય, પણ જેથી પોતાની લાડક ભાઈ દીકરી જાતી હોય ને તેથી થાંભલીને ટેકે બેઠો બેઠો બાપ એમ કહેવાય કે આહુલા લૂસતો હોય, તેથી સાહેબ બહુ રૂડો લાગતો હોય. એ દીકરી સાસરે ગઈ, પણ કરીમાં એટલી બધી વાલી કે બાપને રહેવાતું નથી ક્યાંય. દીકરી વિનાનો બાપ એમ કહેવાય નોધારો થઈ ગયો, કાયમ કરીમાનું નામ લઈ લઈને રડે છે. પણ 5-6 મહિના થઈ ગયા. ભાઈ ઘડીક 1 મિનિટ ચાલે હોય ભાઈ, ભાઈ એક ઘડીક સારે હોય. 5-7 મહિના એમ કહેવાય વાણા ભાઈ ગયા. કોઈ દીકરી કરીમાનો કાગળ નથી આવ્યો. પણ દીકરી વિનાનો બાપ, જે દીકરી વિના 1 કલાક નથી રહી શકતો, 5 મિનિટ નથી રહી શકતો, એને 5 મહિનાના વાણા વાઈ ગયા. મારી દીકરી કરીમાનો કેદી કાગળ આવશે, મારી દીકરીનો કેદી કાગળ આવશે. આમ પોસ્ટ ઓફિસનો અધિકારી એમ કહેવાય કે ઘરના આંગણેથી, ઘરની ડેલીએથી નીકળે એટલે તરત જ હાથ કરે, હે ભાઈ મારી દીકરી કરીમાનો કાગળ આવ્યો છે. પણ ના પાડે એટલે તરત જ બાપ કહેવાય કે હિંમત હારી જાય, ઓ મારી દીકરી કેમ હશે, મારી દીકરી સુખી હશે કે દુખી હશે. એ 5 વર્ષ થયા, 5 મહિનાને બદલે 5 વર્ષ થયા. બાપ દીકરીના વિરહમાં ને વિરહમાં એકદમ પોતાનું શરીર નબળું પડતી જાય છે. પણ દીકરીનો બાપ રોજ પોસ્ટ ઓફિસનો અધિકાર નીકળે ગાંડાની જેમ દોડીને એટલું કે ભાઈ મારી દીકરી કરીમાનો કાગળ આવ્યો છે, મારી દીકરી કરીમાનો કાગળ આવ્યો છે. પછી પોસ્ટ ઓફિસના અધિકારી જવાબ દેવાનું ના પાડી દીધું કે તમે શું રોજ પૂછો છો, ગાંડા થઈ ગયા છો, પાગલ છો? નહીં ભાઈ, પોસ્ટ ઓફિસના અધિકાર તો કે પણ જે દીકરીના બાપનો વિરહ હોય ને એ દીકરીનો બાપ જ સહન કરી શકે સાહેબ, બીજાની કોઈની ત્રેવડ નથી સાહેબ. એક દિવસનો સમય એવો આવ્યો, 10 વર્ષના વાણા વાઈ ગયા. દીકરીના બાપે દાડીએ જવાનું મેલી દીધું, પોસ્ટ ઓફિસના અધિકારીને પૂછવાનું મેકી દીધું, પણ કાયમ માટે પોસ્ટ ઓફિસના સામે ઓટલા બેહવાનું ચાલુ કર્યું. મારી દીકરીનો કાગળ આજ આવે, મારી દીકરીનો કાગળ કાલે આવે, મારી દીકરીનો કાગળ આજ આવે. એ રોજ પોસ્ટ ઓફિસનો બહાર નીકળે એટલે તરત પૂછે મારી કરીમાનો કાગળ. પછી તો કોઈ અધિકારી જવાબ દેવાનું ના પાડી દીધું. પણ સમય જતા એક દિવસ કરીમાનો કાગળ આવે. એ કરીમાનો કાગળ આવે એટલે પોસ્ટ અધિકારીને બહુ ખુશી થયો. ઓહો, જે 15 વર્ષથી જે દીકરીનો બાપ કરીમાના કાગળની રાહ જોઈને બેઠો, એ કરીમાનો આજ કાગળ આવ્યો. હાલો આપણે આખો સ્ટાફ જઈને ઘરે જઈને દેવા જાય. એટલે પોસ્ટ ઓફિસના અધિકારી કીધું કે ના ના, ઈ અહીંયા આગળ ઓટલે બેઠો હશે. પણ જેથી કાગળ આવે ને તેથી સાહેબ ઈ ઓટલે બાપ નતો બેઠો. એટલે બધાએ કીધું હાલો આજે ઘરે જાય. પણ જ્યાં કરીમાના બાપાનું ઘર, ત્યાં પોસ્ટ ઓફિસના 5-10 અધિકારી ત્યાં જઈ અને એક ફાટલ તૂટેલ ઝૂંપડી, ઘરમાં હારું ગોદડું નથી, ઘરમાં હારું પાણી પીવાનું માટલું નથી સાહેબ, એવી પરિસ્થિતિ. અને ત્યાં જઈને પોસ્ટ ઓફિસના અધિકારી કીધું હે બાપા, આ તમારી દીકરી કરીમાનો કાગળ આવ્યો. હે બાપા, તમારી દીકરી કરીમાનો કાગળ આવ્યો. એક અવાજ, બે અવાજ, ત્રીજો અવાજ જવાબ કાઈ મળતો નથી. પણ ફાટલ તૂટલ ખાટલાની અંદર બાપ ઉધેલો, આમ એમ કહેવાય સાદર ઉચકાવે ત્યાં કરીમાના બાપાનું પ્રાણ પણ ખેડૂ સાહેબ ઉડી ગયું છે. દીકરીના વિરહમાં ને વિરહમાં બાપે પ્રાણ તજી દીધા છે.
પણ એક હાથની અંદર એવી છબરખી લખેલી અને હાથની અંદર છબરખી પોસ્ટ ઓફિસના અધિકારી વાસીને એટલું કીધું એ કાગળમાં એટલું લખ્યું હે અધિકારી હે સરકારી અધિકારી પોસ્ટ ઓફિસના મેનેજરો મારી કરીમાના વિરહમાં એની વેદનામાં એના દુઃખમાં મેં તો મારું પ્રાણ પણ કીધું તેજી દીધું પણ હે અધિકારીઓ છેલ્લે મારું એટલું કામ કરજો કે મારી દીકરીનો કાગળ આવે ને તો મારી કબ્રસ્તાન ઉપર આવીને વાંચજો જેથી મારા આત્માને સદગતિ મળે જેથી મારા આત્માને આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી કોઈ શક્યું ના જાણી બેના રે ઓ બેના રામ કરે સુખ તારું કોઈથી મારો હરી કરે સુખ તારું કોઈથી એ નજરું ના નજરા આ દીકરી તો પારકી દીકરી તો પારકી દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી દીકરી તો દરિયો તારા પતિનો પડછાયો થઈ રે જે સદા તું સાથે રે જે સદા તું સાથે સુહાગી કંકુ સે થામા કંકણ શોભે હાથે કંકણ શોભે अरे विदायिनी आवसनी वेळा विदायिनी आवसनी वेळा रोकी ना દીકરી તો પારકી આ દીકરી તો હાલનો દરિયો હરે હરે
રમતી તી તું સે ઘરમાં એની બીતે ભીતો રડશે બીતે ભીતો રડશે અરે અરે તારી વીણી ના ફૂલો તો તારી વીણી ના ફૂલી તો કોઈ દી ના કરવા દીકરી તો પારકી દીકરી તો પારકી દીકરીને ગાય કોરે ત્યાં દીકરીને ગાય કોરે ત્યાં દીકરી તો વાલનો કરીયો કહેવાય દીકરી તો વાલનો કરીયો કહેવાય દીકરી તો અને છે દીકરીઓનો આધાર પૂજ્ય બાપુ ઈ દીકરીઓનો સમૂહ લગ્ન કરશે સાહેબ જેમ વધારી હશે જેની માની હોય જેની બાપની હોય પણ ફરીવાર ફરમાશ ઉપર જાય એવી માં મંગળામાં કમળામાં અને એમને એક કમળામાંનો એક ભજન પછી એક લગ્ન ગીત ફરીવાર બાપુની 3 દીકરી અને 3 દીકરીનું એક લગ્ન ગીત પણ ગાવું છે કઈ ના ભાઈ હે તે લખીએ કોતરી રે લો એ માડી હે તે લખીએ કોતરી રે લો એ લખીએ માડી કમળા માના નામ જો લખીએ માં લખીએ માડી કમળા માના નામ જો લગ્ન તાણે વેલેરા નામ જો રેલો એ માડી લગ્ન તાણે વેલેરા નામ જો બાપુ તમારે આવું જો એ દીકરી સાનું રે તમે બીનું ને રેલો એ માડી દીકરી સાનું રે તમે બીનું ને રેલો દીકરી જાનુ દીકરી ડિમ્પલ અને દેવબા જે બાપુની 3 દીકરી માં કમળા માને પ્રાર્થના કરે હે માં દીકરી આનો રે મારી વીલને હે માડી આવીને રે અવસર ઉજાળ જોરેલો અરે ગગન ના કાઈ વાગ્યા રૂડા ઢોલ જો લગ્ન ના કાઈ અરે રે લગ્ન ના કાઈ અરે રે લગ્ન ના કાઈ વાગ્યા રૂડા ઢોલ જો કમળા માડી રે તમે આમ જોરેલો એ માડી કમળા માડી રે તમે આમ જોરેલો લા 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 લા
ડિમ્પલ વાડીને અરે દીકરી ડિમ્પલ વાડીને વીન વેલો અરે સુખડના મંડપ બાપુ અરે બાંધા બાંધા અરે રે બાંધા 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 અરે બાંધા બાંધા લીલું ના તોરણ જો બાંધા બાંધા એ બાંધા બાંધા લીલું ના તોરણ જો કુળદેવી માત મિલાયા જો એ માડી કમળા એ માત મિલાયા આવતા દેવું રે તમને વિનમે લોલીએ માડી એ માડી એ માડી એ માડી દીકરી દેવું રે તમને વિનમે ઓર અવસર આવ્યો છે આવીને આ અવસર ને ઉજાળ જોડલો એ તારા સોરોડા ને આપજો આશીષ જો તારા બાલુડા ને એ તારા સોરોડા ને એ તારા બાલુડા ને તારા સોરોડા ને આપજો આશીષ જો કમળા પાઘડી વાળા લોકગીત છે બહુ સરસ મજાનું અને પછી બાપભાઈ ને ફરીવાર સાંભળીશું આ પાઘડી વાળા ગાવાનું કારણ એક જ એક ગંભીરસિંહ બાપુને અને દરબાર પરિવારને આંગળી જ્યારે આવવું હોય કારણ કે એક રજપૂતાઈના રંગને એક ક્ષત્રિય વટને શોભતું ભજન લોકગીત એ પાઘડી વાળા આપણી દેશી કાઠિયાવાડી પાઘડી અને પાઘડી બોલો પાઘડી અમાર નામ મરજી પાઘડી વાળા એ પાઘડી વાળા એ પાઘડી વાળા અને પાઘડી જીમાં પાઘડી અમાર નામ મરજી પાઘડી વાળા મરજી પાઘડી વાળા હાસીમન ભાઈ મારું દરબાર મારું पंजाबी अरे रे पाक पंजाबी ए पाक पंजाबी ओ हो पाक पंजाबी एनु नाम भगत सिंह एनु नाम भगत सिंह एनु नाम भगत सिंह गोरियाओ गभराई मर
પાઘડી વાળા પાક પંજાબી એનું નામ ભગતસિંહ. આ દેશને ભગતસિંહ ન હોત તો આજ આપણે સત્તા ન હોત, એક આઝાદી ન હોત, એક ભગતસિંહ ન હોત. પાગ મરાઠી, પાગ મરાઠી, પાગ મરાઠી. એનું નામ શિવોજી, એનું નામ શિવોજી. હિન્દ નો રાખણ મરજી પાઘડી વાળા, મરજી પાઘડી વાળા. ભગવતી હાળવામાં બેઠેલ માં ભગવતી આઈ પડ્યા અને એને પણ સાથો સાથ યાદ કરવી છે. અને માને કેવું છે, હે માં અષ્ટભુજાળી માં 9 લાખ લોબડિયા વાળી, હે માં પરજો રે સોનીને માડી આવતી તીરે મારો આદરે સોનીને માડી આવતી તીરે માં ખોડલ માડી રે આવ્યો વરુડી નાને હડે અને જગદંબાને લડી લાગ્યો છે પાછ. પછી હેતથી માએ બે હાથ લાંબા કરી અને વીર નવગણ ના વવાર પછી હેતથી રે